અજામિલનો ભગવાનનો એક ખાલી નારાયણ નામ લીધું તો ઉદ્ધાર થયો. તમે જો નિત્ય પરમાત્માના નામનું રટણ કરતા હશો તો શું નહીં થાય આપણા જીવનમાં. માટે નિત્ય ભગવાનને યાદ કરજો. પછી તો ભાગવતના 10મા સ્કંદના પાઠ કરતો કરતો અજામિલ ભગવાનમય બની ગયો. જેને જેને ભગવાનના નામનું કવચ છે એને આ સંસારમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. એટલે ભાગવતમાં કહ્યું છે નારાયણ કવચની કથા છે. ભગવાનના નામનું કવચ રાખો. તમારા ગળાની અંદર કોઈ પેન્ડલમાં કોઈ માદળિયામાં તમે ભગવાનનું નામ લખીને પહેરો એના કરતાં એ જ નામ તમારી જીભમાં ચોંટાડી દો ને. નિત્ય ભગવાનને યાદ કર્યા કરો. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી. માં યશોદાજી દધી મંથન કરવા બેસતા ને તો બીજી ત્રીજી વાતો ન કરતા. માં યશોદાજી દધી મંથન કરવા બેસતા ત્યારે ભગવાનના બાલ ચરિત્રોના ગીતો ગાતા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી ગાન્યતાયત. માં ભગવાનના ગીત ગાતા ગાતા. અને જ્યારે તમે ભગવાનને યાદ કરતા કરતા કોઈ કામ કરશો ને તો તમારું કામ 16 કળાએ ખીલી ઉઠશે.